આ ભાઈની વાત કરું તો ખાલી એનું નામ જ કાફી છે, હરિકૃષ્ણ દાળ પકવાન. સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 3, 4, 5 વાગ્યા સુધી કન્ટિન્યુ લોકો દાળ પકવાન અહીંયા ખાવા માટે આવતા હોય છે. કેટલા વર્ષથી આપણે અમારે 14 વર્ષ થયા છે. પેલા આગળ જ હતો આપણે એજી ચોકમાં, અને હમણાં 2 મહિનાથી અહીંયા શિફ્ટ કર્યું છે. જી. સવારે દાળ પકવાન હોય, પૌવા હોય, ભૂંગળા બટેટા અને ચોકના. સાંજના સમયે શું મળે? સાંજના બપોર પછી આપણે ફાસ્ટ ફૂડનું હોય બધું, દાબેલી, ભેળ, ભૂંગળા બટેટા, બ્રેડ કટ્ટા, દહીં પૂરી, મસાલા પૂરી. અંદાજે કેટલા કન્ટેનર ભરેલા છે? અમે સાંજના સમયે અંદાજે 500-700 કન્ટેનર એમને ભરીને રાખી દેતા હોય છે. એના માટે ખાસ અમે આ કાચની પેટી બનાવેલી છે, એમની અંદર સાંજે રાખીએ એટલે જેથી કરીને તેમાં કાંઈ ધૂળ કે એવું કાંઈ ઉડતું ન હોય, અને સાંજે પાછા દરવાજા દઈ જતા હોય. ખાસ તમે જોઈ શકો છો કે અમે પૌવા માટે પણ અમારા સ્પેશિયલ પૌવામાં રતલામી સેવનું પાર્સલ હોય છે, એમાં પણ અમે હાઇજીનને ધ્યાનમાં રાખી અને બધું પાર્સલ આપીએ છીએ. પછી આ છે અમારી બ્રાન્ડના પાર્સલ છે આખા. ઓકે. હા, કે એમાં પણ અમે દાળ છે તો અમારા ફૂડ કન્ટેનરના ડબ્બા છે એમાં જ આપીએ છીએ આખા, અમારી બ્રાન્ડના ડબ્બામાં જ આખી, અને પાર્સલ આમાં આપીએ છીએ. અને ટોટલી વસ્તુ મિનરલ વોટરમાંથી જ, અમારે આરઓનો મોટો પ્લાન છે ઉપર, એટલે બધી વસ્તુ અમે મિનરલ વોટરમાં જ બનાવીએ છીએ. ઓકે. અમને દાળ પકવાનમાં ખાટો મીઠો બધો ટેસ્ટ તમને મળે. આ જે ટેસ્ટ છે એ અહીંના લોકો એવો સરસ રીતે એક્સેપ્ટ કર્યો છે કે અહીંયા જે કાંઈ બી સ્ટુડન્ટ છે, જે કાંઈ બી છોકરાઓ રહે છે, દાળ પકવાન ખાવાનું મન થાય તો અહીંયા જ આવે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું, ને હું છું અત્યારે રાજકોટમાં. આજે જે શૂટ કરવું છું એ બપોરના 4 વાગે શૂટ કરવું છું, અને આ જગ્યા ખાલી એના નામથી જ એટલી ફેમસ છે. આ ભાઈની વાત કરું તો ખાલી એનું નામ જ કાફી છે, હરિકૃષ્ણ દાળ પકવાન. સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 3, 4, 5 વાગ્યા સુધી કન્ટિન્યુ લોકો દાળ પકવાન અહીંયા ખાવા માટે આવતા હોય છે. એક નાની લારીથી શરૂઆત કરી હતી, અને અત્યારે આ પાછળ આવડું મોટું આઉટલેટ છે, જ્યાં અત્યારે એક્સ્ટ્રામાં સાંજના ભેળ, પાણીપુરી આવી બધી વસ્તુઓ પણ ઇન્ક્લુડ કરી દીધી છે. હવે લોકેશનની વાત કરું તો રાજકોટના કલા રોડ ઉપર એજી ચોકમાં પ્રેમ મંદિરવાળી શેરીમાં જોહર કાર્ડ્સની એક્ઝેક્ટ બાજુમાં આ જગ્યા આવેલી છે. હવે જાજી વાત નહીં કરીએ, અંદર જઈએ, ઓનરને મળીએ અને આગળ તમને ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છે સાહેબ? મજામાં? સારું છે. તમારું નામ જણાવી દો. આશીષભાઈ ગોહેલ. અને કેટલા વર્ષથી આપણે અમારે 14 વર્ષ થયા છે. પેલા આગળ જ હતો આપણે એજી ચોકમાં, અને હમણાં 2 મહિનાથી અહીંયા શિફ્ટ કર્યું છે. જી. અને હવે અહીંયા શું શું આઈટમ આપણે નવી રાખી? અહીંયા સવારે દાળ પકવાન હોય, પૌવા હોય, ભૂંગળા બટેટા, અને આપણા સ્પેશિયલ પૌવા છે, અને સ્પેશિયલ દાળ પકવાન છે. ઓકે. સાંજના સમયે શું શું મળે? સાંજના બપોર પછી આપણે ફાસ્ટ ફૂડનું હોય બધું, દાબેલી, ભેળ, ભૂંગળા બટેટા, બ્રેડ કટ્ટા, દહીં પૂરી, મસાલા પૂરી, એ બધી આઈટમ. ઓકે. તો અત્યારે તમે જોઈ શકો છો 3:56 થઈ 4 વાગી ગયા છે, અને લોકો દાળ પકવાન, ભૂંગળા બટેટા આવું ખાવા માટે વધારે આવે છે. સાહેબ, આ પાર્સલના જે પેકેટ છે, હા, એટલે આપણે ઓનલાઈન આપણે મોકલી? હા, અમારો સ્વિગી ઝોમેટોમાં છે અત્યારે અમારા પાર્સલ માટે. ખાસ કરીને અમે હાઇજેનિકને ધ્યાનમાં રાખી અમારી બ્રાન્ડના જ અમે પાર્સલ કરેલા છે. દાળ પણ અમે અમારા કન્ટેનર, અમારી બ્રાન્ડના કન્ટેનર, ફૂડ કન્ટેનરમાં જ આપીએ છીએ. બરાબર. સૌથી વધારે આપણે જોઈ શકીએ તો ફેમિલી માટે. હા, તમે કોઈ ગેસ્ટને લઈને આવો, ફેમિલી માટે ઊભા રહેવાની બહુ વ્યવસ્થા સરળ રાખેલી છે, સારી રાખેલી છે. એક ટાઈમ હતો, હજી બધાને ખ્યાલ હશે, રાજકોટવાસી હોય છે ને, કે પ્રેમ મંદિર પાસે કોઈને બી પૂછો દાળ પકવાન એટલે નામ યાદ હોય કે ન હોય, પણ આ જગ્યા તો આ ભાઈ અને આ ભાઈ યાદ હોય. હવે તમારી પરમિશન હોય તો અંદર જઈ કેવી રીતે દાળ પકવાન તૈયાર થાય છે અને બીજું શું શું આપણે રાખીએ છીએ બતાવીએ. ફાસ્ટ ફૂડની બધી વસ્તુ છે જોઈ લે. અમારી એક બ્રાન્ચ યુનિવર્સિટી રોડ ઉપર છે, એક અહીંયા છે. અમારી રાજકોટમાં 2 બ્રાન્ચો છે. બરાબર. આ તમારા દાળ પકવાન છે, એમાં હવે મેં નવું એડ જોયું છે સ્પેશિયલ. એમાં સ્પેશિયલ અમારું હરિકૃષ્ણ ચીઝ બટર વાળું દાળ પકવાન આવશે. ઓકે. ચીઝ બટર શું વાપરો? અમૂલ. અમૂલ જ બધું અમૂલ ભાઈ. એમાં ચીઝ આવી જાય. હવે અત્યારની જનરેશનને ચીઝ પસંદ હોય એટલે વધારે, અને ટેસ્ટ પણ સારો આવે છે એમાં. ઓકે. અને આ છે સૂકી ભાજી? ના, અમારે લસણિયા બટેટા છે. ઓકે. ઈ ભૂંગળા ખાવાના? હા, ઈ લસણિયા બટેટા ભૂંગળા સાથે ખાવાના. ઓકે. હાલો તો એક પ્લેટ આ બનાવો, એક પ્લેટ ભૂંગળા બટેટા. અને આમાંથી શું ટ્રાય કરવા? એમાંથી તમારે જે દાબેલી છે અમારી ભેળ, જો કે અમારી બધી વસ્તુ એકદમ સ્ટાન્ડર્ડ જ હશે, અને ટોટલી વસ્તુ મિનરલ વોટરમાંથી જ. અમારે આરઓનો મોટો પ્લાન છે ઉપર, એટલે બધી વસ્તુ અમે મિનરલ વોટરમાં જ બનાવીએ છીએ. ઓકે. બાકી જો તમે છાશના ગ્લાસ ભરાય જ રાખે. આ છે ભાઈ અમારું સૌરાષ્ટ્ર. એમાં તમે પંજાબી કયો, ચાઇનીઝ કયો, કાઠિયાવાડી કયો, કે ભેળ કયો, દાળ પકવાન કયો, છાશ તો જોઈએ જ. હા,
અને સાથે સાથે અમારે જો ભૂંગળાની બોક્સ જોવો તમે તો જેટલા માણસો અમારે પકવાન ખાય છે એમની સાથે જ એક ભૂંગળાનું પેકેટ પણ ખાય છે. ભૂંગળા પણ એટલા જ જોતા હોય. બધા એની રીતે લીધા હા, રાખે છે. મોસ્ટ ઓફ લસણિયા બટેટા જ ભૂંગળા ખાતા હોય, પણ અમારા બધા કસ્ટમર એવા છે કે પકવાનની સાથે બટેટા ભૂંગળાના એટલા ખાય છે. પસંદ હા, કરે. બધા એટલું જ પસંદ કરે છે. બરાબર. જો અત્યારે અહીંયા દાળ પકવાન આવી ગયા, ભૂંગળા બટેટા છે, સેવ પૂરી છે, ભેળ છે, દાબેલી છે અને છાશ. દાળ પકવાનથી ટ્રાય કરીએ આપણે. આમના દાળ પકવાનમાં ખાટો મીઠો બધો ટેસ્ટ તમને મળે, પ્લસ સિંગદાણાની બધું ઉમેર્યું હોય અને બધાની એક અલગ રીત હોય. રાજકોટમાં તમને ઘણી બધી જગ્યાએ અલગ અલગ રીતના દાળ પકવાન ખાવા મળે. આ જે ટેસ્ટ છે એ અહીંના લોકો એવો સરસ રીતે એક્સેપ્ટ કર્યો છે કે અહીંયા જે કાંઈ બી સ્ટુડન્ટ છે, જે કાંઈ બી છોકરાઓ રહે છે, દાળ પકવાન ખાવાનું મન થાય તો એ અહીંયા જ આવે. આ જો એમના ભૂંગળા બટેટા છે, જેમાં સિંગદાણા, કોથમીર, ડુંગળી આવું બધું નાખેલું છે ઉપરથી. ફૂલ ઓન લસણનો ટેસ્ટ આવે છે, ગાર્લિક. એમની છાશ છે ને એ ઘાટી હોય છે, મસાલાવાળી હોય છે. હવે ફાસ્ટ ફૂડ વસ્તુ આપણે એની આજે દાબેલી છે ટ્રાય કરી, અમૂલ બટરમાં શેકેલી છે. શેકી એકદમ સરસ, એટલે ક્રિસ્પીનેસ આવે છે. ટેસ્ટ છે કચ્છી ટેસ્ટ અને ઓલ ઓવર અનુભવ ખરેખર સારો રહ્યો. આ એમની સેવ પૂરી છે. કેવું લેવાનું થાય ટેસ્ટમાં? ટેસ્ટ સરસ હો. વધારે હું રાજકોટના બહેનોને કહીશ કે સૌથી વધારે સારામાં સારી અમારે એક વખત પાણીપુરી ટેસ્ટ કરવા આવજો. અમારે જેવું પાણી આખું રાજકોટમાં તમને ક્યાંય નહીં મળે. તો હા, સર્વ બધા બહેનોનું એક જ વસ્તુ કહું છું કે ખાસ અમારે એક પાણીપુરી ટેસ્ટ કરવા આવજો આ બધા. અને ખાસ અમારું જે પાણી હોય એ સાકરનું હોય છે, ખાંડનું અમે ક્યાંય એમાં ઉપયોગ કરતા નથી. હા, તો ટ્રાય કરવાની બને જો ભાઈ. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. આ કિસમિસ ને બધું બધાયમાં નાખી છે કે આમ જ બને? આમ તો ખરેખર કહેવાય છે ને કે સ્ત્રી જ્યાં લગણ ઘરેણા ના પેડે ત્યાં લગણ એનો શણગાર અધૂરો રહે. એવી જ રીતે આ બધી વસ્તુમાં જો આ ઉપરની વસ્તુ દાડમ, કિસમિસ ને ધાણાભાજી ન હોય ત્યાં લગણ આ પ્લેટ છે ને એનો શણગાર અધૂરો છે. સોરી, માપી જાઉં છું ભાઈ, આગળ માઇક નથી અત્યારે, એ દૂર ઊભા છે. એ એમ કહે છે કે આ અમારું ઘરેણું છે અને બધાયમાં નાખી છે એવું નથી. તમારી ડિશમાં છે કિસમિસ છે, દાડમ છે, સેવ છે, ડુંગળી છે, કોથમીર છે, જેનાથી ટેસ્ટ આવે છે લાજવાબ. અને હું હવે નાસ્તાની મજા લઉં છું. બે ઝીઝક કાંઈ બી રાજકોટમાં ગમે ત્યારે સવારના 6 થી રાતના 9માં નાસ્તો કરવાનું મન હોય ને, ફેમિલી સાથે આવવા જેવી બેસ્ટ જગ્યા છે. પહોંચી જાજો, વધુમાં વધુ વિડીયોને શેર કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.